જય માતાજી મિત્રો, હું છું આપનો સુરેશ પ્રજાપતિ અને અત્યારે આવી ગયો છું વિશ્વાસી મેરડી માતાજીના દર્શન કરવા માટે। તમે બધા જાણો છો કે સુરેશ પ્રજાપતિની જો ક્યાંથી પ્રગતિ થઈ હોય ને તો એ વિશ્વાસી મેરડી માતાજીના મંદિરથી, અને અત્યારે આપણે ત્યાં પહોંચી ગયા છીએ એમના આશીર્વાદ લેવા માટે, એમના દર્શન કરવા માટે। મિત્રો, આ મંદિરે તમારા શરીરમાં કોઈ પણ તકલીફ હોય, આપણે તો સાહેબ પૂરા વિશ્વાસથી અહીંયા આવીએ છીએ। તમને કોઈ પણ વ્યક્તિના શરીરમાં કોઈ પણ તકલીફ હોય, પગના તળિયાથી લઈ માથાના વાળ સુધી, માત્ર આ મંદિરે ખાલી દર્શન કરવાની માનતા રાખો ને તોય તમારા દુખડા દૂર થઈ જાય ટૂંક જ સમયમાં। કારણ કે અહીંયા તો લાખો નહીં કરોડો પરચા માતાજી આપેલા છે અને દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે। તમને બધાને ખબર છે કે ઘણા બધા આગળ વિડીયો આપણે મૂકતા હતા જ્યારે અહીંયા હતા, નાની મોટી ઘણી બધી વાર સેવા કરતા હોય છે। બસ આવો જ એક માતાજીનો આપણા ઉપર ઘણા બધા પરચા છે, એક નહીં અનેક પરચા છે। એવા પરચાધારી વિશ્વાસી મેરડી માતાજીના મંદિરે અત્યારે દર્શન કરવા માટે આવ્યા છીએ। મિત્રો, તમારા પરિવારમાં, ફેમિલીમાં, સગા સંબંધીમાં કોઈ પણ વ્યક્તિને કંઈ પણ દુઃખ હોય, શરીરમાં કોઈ પણ રોગ હોય, માત્ર આ મંદિરે દર્શન કરવાની માનતા રાખજો સાહેબ, 3 દિવસમાં દુખડા તમારા દૂર થઈ જશે। એટલો મને વિશ્વાસ છે। જેવો મને વિશ્વાસ છે ને એવો ને એવો વિશ્વાસ તમે રાખજો, એટલે આ વિશ્વાસી મેરડી માતાજી તમારા વિશ્વાસના દોરથી તમારું બધું જ કામ કરી નાખશે। એવા પરસાધારી વિશ્વાસી મેરડી માતાજીના આપણે દર્શન કર્યા, એવા જ આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરી તમામ જે સેવકો છે માતાજીના બધા જ શ્રદ્ધાળુઓને દર્શન થઈ શકે એ માટે આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો। અને જ્યારે તમારે દર્શન કરવા આવવાનું થાય ત્યારનું સરનામું હું તમને કહી દઉં છું કે અમદાવાદથી જ્યારે તમે ચોટીલા તરફ જાઓ એટલે સાયલા ભગતનું ગામ આવે છે। ભગતના ગામમાં આવીને કોઈ પણ વ્યક્તિને પૂછો કે જૂના જસાપર રોડ ઉપર પાણીની ટાંકી પાસે યજ્ઞનગરમાં વિશ્વાસી મેરડી માતાજીના મંદિરે જવું છે એટલે કોઈ પણ વ્યક્તિ તમને બતાવી દેશે। બોલો જય વિશ્વાસી મેરડીમાં।